નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે અત્યારે શિયાળાનો સમય છે. 2020 નો અંતિમ મહિનો ડિસેમ્બર અને એના પણ અંતિમ દિવસો અત્યારે ચાલી રહ્યા છે. આપણને કહેતા નવાય છે કે અત્યારના સમયે આપણા આટલા કપરા સમયે પણ આપ સૌએ બધા જ વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે સરળ એવો અભ્યાસ કરી રહ્યા છો. અત્યારના સમયે સૌથી વધારે ધ્યાન દોરાય એવી બાબત કે વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે સ્કૂલ અથવા બીજી કોઈ રીતે અભ્યાસ કરતા હોય એના કરતાં જ્યારે ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છો ત્યારે પોતાના મનની સ્થિતિ બિલકુલ મક્કમ રાખીને આપણે અભ્યાસ કરવો પડે. અમે ઘણા એવા વિદ્યાર્થીઓને જોઈને અને બજાર અથવા બીજી જગ્યાએ વિદ્યાર્થીઓ જોઈને એવું અનુમાન લગાવીએ છીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસથી ચલિત થઈ ગયા છે. પોતાનો રસ્તો, જે પોતાનો ધ્યેય હતા એમાંથી અવળા વળાંક પર ચડી ગયા હોય એવું ક્યારેક અનુભવ થાય છે. તેમ છતાં ઘણા વિદ્યાર્થીઓ જ્યારે અહીંયા આવીને મળે છે ત્યારે એમને જોતા આનંદ થાય કે વિદ્યાર્થીઓ આટલા સમયે પણ અમારા કરતાં પણ ઘણી બધી વ્યવસ્થિત સારી માહિતી અહીંયા બતાવવા આવે છે. એચડબલ્યુ ચેકિંગ હોય કે બીજી કોઈ રીતે બહુ જ વ્યવસ્થિત રીતે તમે જ્યારે અહીંયા સ્કૂલમાં બતાવો છો ત્યારે એ વાતનો ગર્વ છે કે તમે આવી રીતના અભ્યાસ કરી રહ્યા છો. 2021 ના શરૂઆતના મહિનાની અંદર શરૂઆતના દિવસોથી જ એટલે કે પહેલી તારીખથી જ આપણે બધા એવો સંકલ્પ કરીએ, પ્રભુને પ્રાર્થના કરીએ કે આ વર્ષ અમારું સ્વાસ્થ્ય સારું રહે, અમારો પરિવાર, અમારા કુટુંબીજનો, સર્વે લોકો સ્વાસ્થ્ય સારું રહે, સાથે સાથે અમારો ખુદનો અભ્યાસ બહુ જ સારી રીતે જાય. અમે જે પણ અભ્યાસ કરીએ એ અમારા મનની સ્થિતિને જાળવી રાખી, જે પણ લખીએ, વાંચીએ, જે કોઈ પ્રવૃત્તિ હોય વ્યવસ્થિત ફળદાયી બને એવી રીતે આપણે પ્રભુને મનોમન પ્રાર્થના કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જે પણ પ્રકરણો પૂર્ણ કર્યા એના સાથે સાથે ટેસ્ટ આપ્યા એટલે આપણે અંદાજિત કેટલા પર્સન્ટેજ આપણે તૈયારી કરી શકીએ છીએ, જાણી શકીએ છીએ. પણ એના કરતાં આગળ હવે શરૂઆતથી જ આપણે 2021 ની અંદર આપણે એવો નિયમ લઈએ કે જે પણ કાર્ય કરે છે એ શું આપણને ફળદાયી બનશે કે ફક્ત ફોર્માલિટી માટે કે સ્કૂલમાં ટીચરોને હોમવર્ક બતાવવા માટે જ હું લખી દઉં છું, બીજાનો જવાબ લખી દઉં, કોઈ પુસ્તકમાંથી સીધી રીતે લખી દઉં, એવું તો કંઈ કરતો નથી ને. જે પણ રીતે અભ્યાસ કરીએ એ આપણને ખ્યાલ આવે, આપણને સમજણ પડે એવી રીતે અભ્યાસ કરીએ. ભલે એની ગતિ થોડી ધીમી હોય, થોડા એકાદ મહિનો તમે ધીમે ધીમે તૈયારી કરશો ને પછી તમને ઓટોમેટિકલી હેબિટ પડી જશે. ઘણા બધા વિદ્યાર્થીઓ, ફરીથી કહું છું કે આ ભણવાના જે અભ્યાસના માર્ગ પરથી ચલિત થઈ ગયા હોય એ લોકો પણ હવે બહુ જ ઓછા સમયમાં આપણી બોર્ડની એક્ઝામ આવવાની છે ત્યારે આપણે પાછા ટ્રેક પર આવીને મનની સ્થિતિને જાળવીને ખાસ અભ્યાસ કરજો. ઘણી વખત અમે વિદ્યાર્થીઓને જોતા હોઈએ છીએ તો એમ થાય કે થોડોક સમય બાકી છે છતાંય આ વિદ્યાર્થીમાં નોલેજની દ્રષ્ટિએ સબ્જેક્ટનું નોલેજ હોય કે બીજા બધા સબ્જેક્ટનું નોલેજ હોય એ બહુ જ ઓછું છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે તૈયારી કરજો. તમારું આ બોર્ડનું વર્ષ છે. કઈ એકાદ વિષયની ભૂલ હોય એ આપણને પાછળથી એનું પરિણામ ભોગવવું પડે એવું કંઈ ના થાય. ખાસ કરીને મુખ્ય વિષય ઉપર વધુ ભાર આપજો. કંઈ ખ્યાલ ના આવે તો કોઈ પણ વિષય વસ્તુના જાણકાર અથવા તમારી આજુબાજુ જે રહેતા લોકો હોય એમને પૂછજો, પરંતુ એનું સોલ્યુશન આપો. કંઈ પણ ખ્યાલ ના આવે સ્કૂલના ટાઈમમાં આપણને ખબર છે કે 8 થી 12 સુધી તમે સ્કૂલમાં આવી શકો છો, હોમવર્ક ચેક કરવા આવો છો ત્યારે પણ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકો છો. તો એવી રીતના વ્યવસ્થિત તૈયારી કરજો. આપણે આગળ ચેપ્ટર જોઈએ.
ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી કહેતા કે એરિથમેટિક પ્રોગ્રેશન બરાબર છે। આ એરિથમેટિક પ્રોગ્રેશન પર આજે ચેપ્ટરનો શરૂઆત કરીએ છીએ। બહુ જ સરસ ચેપ્ટર, સરળતાથી ખ્યાલ આવે અને ઉદાહરણો વડે તમે વિષય વસ્તુને સમજી શકો, એ ટોપિકને સમજી શકો એવું આ ચેપ્ટર છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે એની શરૂઆત કરીએ। સૌપ્રથમ વાત કરીએ આપણે શ્રેણી વિશે। તો પહેલો શબ્દ છે શ્રેણી। ટેક્સ્ટબુક ની અંદર ખાસ ધ્યાન આપજો। ટેક્સ્ટબુક ની અંદર જોશો તો આપણને ખ્યાલ આવે કે એક શરૂઆતમાં એક નિસરણી બતાય છે અને એના પગથિયા છે, એ પગથિયાને અનુલક્ષીને એક નંબરિંગ કરેલા હોય। ધારો એ પગથિયાને 1 2 3 4 એવા નંબર આપીએ તો ધારો કે આ કોઈ નિસરણી હોય અને એના પગથિયા હોય, એનો નંબરિંગ આપો 1 2 3 4 5 6 અને 7। હવે 7 પગથિયા છે, 1 2 3 4 5 6 અને 7। તો આ નંબર એ આયોજનબદ્ધ નંબરો છે, કોઈ નિયમને અનુલક્ષીને ક્રમબદ્ધ નંબર છે। સામાન્ય નિયમ વિચારીએ તો દરેક નંબર એના આગળના નંબર કરતા એક ઉમેરાય છે। તો આવા નંબરને અથવા આવી ચોક્કસ ગોઠવણીને શ્રેણી કહેવામાં આવે છે। આગળ એક શબ્દ આવશે સમાંતર શ્રેણી, આ સમાંતર શ્રેણી પણ છે બરાબર છે, પણ એના વાત પછી આપણે પછી કરીશું। પણ શ્રેણી એટલે શું? તો શ્રેણી એટલે જે કોઈ નંબર હોય ને ક્રમબદ્ધ ગોઠવણી, શું કહેવામાં આવશે? ક્રમબદ્ધ ગોઠવણી। ધારો કે તમે કોઈ નંબર લો, આના સિવાય બીજું નંબર લો, 3 નો ગુણાકાર 3 6 9 12 બરાબર છે આવી। તો આ પ્રકારની પણ એક શ્રેણી બને। આ બધા કેવા નંબર છે? તો કે આ બધા 3 ના ગુણિત છે બરાબર છે। 3 ના ગુણિત એટલે આપણને ખ્યાલ છે 3 ના કોઈ ફિક્સ નંબરો વડે ગુણાયેલા। આ શું છે? એટલે કે 1 ગુણ્યા 3, આ 2 ગુણ્યા 3, 9 એટલે કે 3 ગુણ્યા 3, 12 એટલે કે 4 ગુણ્યા 3। તો કોઈ 3 કે કોઈ ચોક્કસ નંબરો વડે ગુણાયેલા છે, તમે જુઓ તો આને પણ શ્રેણી કહેવાય। આના પછીનો ખાસ શબ્દ સમાંતર શ્રેણી। સમાંતર એના વિશે તો આપણને મેથ્સમાં ખ્યાલ છે કે એકબીજા સાથે ક્યારેય ન છેદે। જો રેખાઓની વાત કરીએ તો એ શબ્દ આપણને ખ્યાલ છે કે સમાંતર એટલે એકબીજાને ક્યારેય ન છેદતા હોય। પણ અહીંયા નંબરની દ્રષ્ટિએ આપણે સમજવાનું છે। અહીંયા પણ એવું જોવા મળશે કે નંબરો વચ્ચે સેમ ડિફરન્સ હશે બરાબર છે, તો એને સમાંતર શ્રેણી કહેવાય। તો સમાંતર શ્રેણી વિશે પણ સમજીએ। એની પહેલા શ્રેણી એટલે ખાસ ચોક્કસ અથવા આયોજનબદ્ધ ગોઠવણી। શું કહેવાય? આયોજનબદ્ધ ગોઠવણી। તો આ આયોજનબદ્ધ ગોઠવણી એટલે કે અથવા ક્રમબદ્ધ બરાબર છે, ક્રમબદ્ધ ગોઠવણી એટલે કે શ્રેણી। તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ શ્રેણીની। હવે આપણે ટોપિક વિશે સમજીએ। ખાસ ચેપ્ટરના નામ પરથી જ ટોપિક આપેલું છે સમાંતર શ્રેણી। શું છે? સમાંતર શ્રેણી, એરિથમેટિક પ્રોગ્રેશન। તો સમાંતર શ્રેણી એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો સ્વાભાવિક રીતે સમાંતર શ્રેણી એટલે કે ચોક્કસ ગોઠવણી પણ સમાંતર। ધારો કે હું એક ઉદાહરણ લઉં છું, હમણાં જ કીધું મુજબ 3 6 9 12 15 આવા કોઈ નંબરો છે, પાછળ ડેશ 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 લગાયા છે, એનો મતલબ કે અનંત સુધી વાત છે બરાબર છે। આગળ આવશે કે અનંત સમાન શ્રેણી, શાંત સમાંતર શ્રેણી બરાબર છે। તો આ ત્રણને કોઈ એક સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યા છે। તમે જુઓ દરેક વચ્ચે કેટલો સેમ ડિફરન્સ છે? 3 3 નો કેટલો ડિફરન્સ છે? 3 3 નો।
સંખ્યાઓ વચ્ચે સમાન તફાવત જોવા મળે એવી આયોજનબદ્ધ ગોઠવણી એટલે કે સમાંતર શ્રેણી. બરાબર છે. આપણી ટેક્સ્ટબુક ની અંદર અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે, એને પણ આપણે જોઈએ. તમે જુઓ પેજ નંબર 80 ઉપર શરૂઆતમાં જ ઉપર લખ્યું છે કે યાદીમાં આપેલ દરેક સંખ્યાને પદ કહેવાય. એટલે આ બધા 3 છે, 6, 9, 12, 15 એ દરેકને શું કહેવાય? આ ઉદાહરણને અનુલક્ષીને પદ એવો શબ્દ વાપરવામાં આવે છે. કેવો? પદ. તો વિદ્યાર્થી મિત્રો, પદ એટલે શું? તો કે જે તમને રકમ આપેલી છે એમાં જે સંખ્યાઓ છે ને એને પદ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ કે સમાંતર શ્રેણીની વ્યાખ્યામાં તો કે આવા પ્રત્યેક પદ મેળવવા તેની આગળના પદમાં કોઈ ચોક્કસ નિશ્ચિત સંખ્યા ઉમેરવામાં આવે તે સંખ્યાઓની આવી યાદી બને અને એને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. તો શું કીધું કે જે કોઈ સંખ્યા હોય, જે કોઈ પદ હોય એમાં એની આગળના પદમાંથી ચોક્કસ સંખ્યા ઉમેરવામાં આવે. તો હવે તમે જુઓ અહીંયા 6 છે. જુઓ સમજીએ બીજી રીતના. ધારો કે આ પહેલું પદ છે એનો સ્મોલ a1 લખું છું, બીજું પદ a2 લખું છું, ત્રીજું પદ છે એને a3 લખું છું. બરાબર છે. તો આવી ચોક્કસ પદોની ગોઠવણ છે. તમે જુઓ 3 ના ગુણાકારમાં છે. તો પ્રત્યેક પદની અંદર એના આગળના પદમાં કોઈ ચોક્કસ સંખ્યા ઉમેરેલી છે. દરેક પદમાં તમે જુઓ. ધારો કે a5 છે, a5 તરીકે કઈ સંખ્યા લીધી છે? 15. તો 15 ની અંદર ચોક્કસ એવી સંખ્યા ઉમેરી છે. એના આગળનું પદ કયું છે? a4. આ a4 ની અંદર ચોક્કસ એવી સંખ્યા ઉમેરેલી છે. a4 તરીકે 12 લખ્યા છે. ચલો a5 કેવી રીતના મળ્યા? તો કે a4 ની અંદર જે 3 ઉમેર્યા. a4 શું હતું? 12. 12 ની અંદર 3 ઉમેર્યું કેટલા બની જાય? 15. તો a5 શું મળ્યા? 15. ધારો કે આપણને a6 ખબર નથી, તો અહીંયા કીધું એ મુજબ કે એના આગળના પદની અંદર ચોક્કસ સંખ્યા ઉમેરવાની. કઈ? આ દરેકની અંદર તફાવત 3 3 નો છે. બરાબર. તફાવત એટલે શું? તો કે કોઈ એક પદમાંથી એનાથી આગળનું પદ બાદ કરો અને બે વચ્ચે જે ગેપ મળે એને કહેવાય પદ. જો એને કહેવાય તફાવત. વિદ્યાર્થી મિત્રો, આ તફાવતને અંગ્રેજીમાં ડિફરન્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડિફરન્સ. અને એ ડિફરન્સ પરથી સ્મોલ d એવો એનો સંકેત આપે છે. તો તફાવત d એટલે શું? તો કે કોઈ પણ પદ હોય એમાંથી એનાથી આગળનું પદ બાદ કરવાનું. ધારો કે મેં લખ્યું છે k 1. એનાથી આગળનું પદ કયું હોય? ak. ધારો કે a1 a2 a3 એમ કહેતા કહેતા ak અને એના પછીનું પદ ak + 1 આમ લખું. બરાબર છે. અપ ટુ ડેસ્ટિનેશન એટલે અનંત સુધી જાય છે. પછી એક પદ લખ્યું ak, એના પછીનું લખ્યું ak + 1. તો ડિફરન્સ શું? તો કે ak + 1 માંથી ak બાદ કરું તો મને ડિફરન્સ કહેતા કે તફાવત મળે. એ બે પદ વચ્ચેનો તફાવત મળે. ધારો કે મારે a4 અને a3 વચ્ચેનો તફાવત જાણવો છે. બરાબર. આપણને આમ તો ખ્યાલ છે કે 12 અને 9 વચ્ચે તફાવત આવે 3. 12 માંથી 9 જાય તો 3. તો મારે એ ડિફરન્સ શોધવા માટે a4 a3 કરવા પડે. a4 કેટલા છે? 12. a3 કેટલા છે? તો કે 9. તો આ 12 માંથી 9 જાય એટલે કેટલા મળે? 3. તમે જુઓ કોઈ પણ તફાવત જુઓ. ધારો કે હું a3 માંથી a2 બાદ કરું છું. a3 કેટલા છે? 9. a2 કેટલા છે? 6. તો 9 માંથી 6 જાય તો ધારો કે a2 માંથી a1 બાદ કરું. a2 આપેલા છે 6, a1 આપેલા છે 3. તો પણ તફાવત કેટલો મળ્યો? 3. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એટલો ખ્યાલ આવી ગયો કે સમાંતર શ્રેણી હોય તો એનો તફાવત કેટલો રહે છે? સમાન રહે છે.
તો સમાંતર શ્રેણીમાં આ તફાવત કેવો જોવા મળે છે? સમાન. કેવો જોવા મળે? સમાન. બરાબર છે. તો સમાન તફાવત હોય આના વિશેના દાખલા પણ આપણે સ્વાધ્યાયની અંદર જોઈશું. તો કે જેની અંદર સમાન તફાવત હોય એવી શ્રેણી હોય તો એ સમાંતર શ્રેણીની અંદર સમાવેશ થાય છે. તો એક લક્ષણ એક ગુણધર્મ કહેતા કે લાક્ષણિકતા ઊભી થઈ કે સમાંતર શ્રેણી તમારે છે કે નહીં એ ચેક કરવું હોય તો એ બે બધા વચ્ચે જે તફાવત છે એ તફાવત ચેક કરવા પડે. અને તફાવત એટલે શું? તો કે જે કોઈ પદ હોય એમાંથી એનાથી આગળનું પદ તમે બાદ કરો તો તમને જે સંખ્યા મળે એને કહેવાય તફાવત. આપણે વાત કરતા હતા A6 નંબરનું પદ શોધવું છે તો A5 માં ચોક્કસ સંખ્યાનો ઉમેરો કરીએ અને વિદ્યાર્થી મિત્રો આ જે ચોક્કસ સંખ્યા એટલે એ બે વચ્ચેનો તફાવત. બરાબર છે. A5 + 3 A5 કેટલા છે? 15. તો 15 + 3 એટલે કેટલા? 18. એટલે આના પછીનું પદ કયું હશે? તો આના પછીનું પદ 18 હશે. કેટલું હશે? 18. 18 પછીનું પદ શોધવું છે તો આ 18 ની અંદર 3 ઉમેર દો તો કેટલો મળશે? 21. આમ વિદ્યાર્થી મિત્રો આવી રીતે સમાંતર શ્રેણી બને છે. એ સમાંતર શ્રેણીને હજી સમજીએ તો કેવી રીતના લખાય? તો સમાંતર શ્રેણીને સામાન્ય સ્વરૂપ, બરાબર છે, સામાન્ય સ્વરૂપ એમ કહું કે સમાંતર શ્રેણીનું સામાન્ય સ્વરૂપ, ખાસ શબ્દને ધ્યાનમાં લેજો. સામાન્ય સ્વરૂપ કયું છે? તો કે પ્રથમ પદ a સ્મોલ a એના પછીનું પદ a વત્તા d કયું છે? a વત્તા d. a પ્રથમ પદ અને d એટલે જે ડિફરન્સ ઉમેર્યો તે એના પછીનું પદ એટલે કે a વત્તા 2d. કેમ a વત્તા 2d આવ્યું? તો કે a વત્તા d તો હતા જ અને એની અંદર બીજા d ઉમેર્યા એટલે બે વખત d થયા એટલે a વત્તા 2d. આમ અનુક્રમે a વત્તા 3d સ્ટુડન્ટ a વત્તા d એમ સ્વરૂપ આપી શકાય. જો તમે આવી રીતના d ઉમેરો છો તો એવી રીતના આ બાજુ d બાદ પણ કરાય. a - d a - 2d a - 3d. આમ આ બાજુ પણ અનંત પદો મળે. એવી રીતના આગળની તરફ પણ અનંત પદો મેળવી શકાય. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ થયું સમાંતર શ્રેણીનું સામાન્ય સ્વરૂપ. જ્યાં a છે એ પ્રથમ પદ, બરાબર છે, અને એનાથી આ બાજુના પદો જનરલી ઘણા બધા દાખલાઓની અંદર ઉપયોગી બનતા હોય છે, પરંતુ આ તરફ પણ સમાંતર શ્રેણી હોય છે. તો કઈ બાજુ સમાંતર શ્રેણી છે એ ધ્યાનમાં લેવાનું. એ કયા પ્રકારની સમાંતર શ્રેણી છે એને ધ્યાનમાં લેવાનું. બીજા કોઈ ઉદાહરણો વડે ફરીથી સ્પષ્ટતા મેળવીએ. સમાંતર શ્રેણીના ઉદાહરણો પણ આપ્યા છે. વ્યાખ્યાઓની ચર્ચા કરી લઈએ કે જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે. એટલે કે પ્રથમ પદ હોય એના પછીના પદોમાં ચોક્કસ સંખ્યાને ઉમેરીને યાદી બનાવાય. તમે જુઓ એક અહીંયાથી ઉદાહરણ લઈએ. કે પ્રત્યેક મહિને ₹50 ની બચત કરાય તો 10 મહિનામાં થયેલ બચતની રકમ જુઓ. પહેલા મહિને કેટલા છે? 50. દરેક મહિને 50 ની બચત થાય છે. બીજામાં 100, ત્રીજા 150, એ રીતના 200, 250. એવા 10 મહિનાની બચત પૂછી છે. 1 2 3 ધારો કે આ પ્રથમ પદ A1 કહું અને A2
A3 A4 A5 પછી અહીંયા લખીએ A6 A7 A8 A9 A10 પાંચમું પદ 250 પાંચમા મહિને 250 રૂપિયા થયા તો છઠ્ઠા મહિને 300 350 400 450 અને 500 કહેવાનો મતલબ કે 10મા મહિનાના સમયે એ વ્યક્તિની બચત 500 રૂપિયા હશે પહેલા મહિને એને 50 બચાવ્યા છે જે તે સેલેરી હોય એમાંથી દરેક મહિને 50 રૂપિયા સેવિંગ કરે છે તો પહેલા મહિને 50 બીજા મહિને થયા 100 150 200 250 આવી રીતના બને તમે જુઓ કે અહીંયા કોઈ પણ તફાવત લઈએ એ પદમાંથી એનાથી આગળનો પદ બાદ કરીએ તો આપણને ડિફરન્સ મળે તો આપણે ડિફરન્સ ચેક કરવો છે બરાબર સ્મોલ ડી તમે a2 a1 કરો a3 a2 કરો કોઈ પણ સંખ્યાની વાત કરશો તો ડિફરન્સ કેવો મળશે સમાન મળશે a3 કેટલા છે 150 150 માંથી a2 કેટલા છે 100 કેટલો મળે ડિફરન્સ 50 આમ d કેવો મળે છે અહીંયા સમાન મળે છે તો વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણીમાં એક ખાસ ગુણધર્મ એનું લક્ષણ યાદ રાખવાનું કે એમાં તફાવત સમાન મળે તો જ સમાંતર શ્રેણી કહેવાય અને એટલા માટે જ કોઈ શ્રેણી તમને આપી હોય ને પૂછે કે સમાંતર શ્રેણી છે તો આપણે શું કરવાનું એને a1 a2 a3 એમ નંબરિંગ આપી દેવાના અને d શોધવાનું d કેવી રીતના શોધાય જનરલ સ્વરૂપ લખું છું d બરાબર ak + 1 - ak એટલે શું તો કે એના આગળના પદમાંથી જો k + 1 લખ્યું છે એમાંથી એની આગળનું પદ એની ડાબી બાજુનું પદ કયું હોય ak એ બાદ કરો એનાથી આગળ આવતું પદ તો તમને તફાવત મળી જાય તો આ તફાવત એટલે થયો સમાંતર અહીંયા તમે જો a + d a + 2d બધા વચ્ચે કેટલો તફાવત છે તો બધા જ પદ વચ્ચે અનુક્રમે d જેટલો તફાવત છે કે કેટલો તફાવત છે d જેટલો અને આ d ને ડિફરન્સ શબ્દ પરથી તફાવત કહેવામાં આવે ઘણી વખત સામાન્ય તફાવત કોમન ડિફરન્સ એવો પણ શબ્દનું ઉચ્ચારણ કરે છે વિદ્યાર્થી મિત્રો આ d ધન ઋણ કે શૂન્ય પણ હોય છે એના ઉદાહરણો વડે સમજાય કે ધન ઋણ અને શૂન્ય ક્યારે હોય છે બરાબર છે d ના ત્રણ પ્રકારની રીતે એ d ધન પણ મળે d ઋણ પણ મળે અને d શૂન્ય પણ મળે આપણે ટેક્સ્ટબુક ની અંદર ઉદાહરણો આપ્યા છે એને પહેલા ધ્યાનમાં લઈએ એક શાળામાં સવારની સભામાં એક હારમાં ઊભેલા કેટલાક વિદ્યાર્થીઓની ઊંચાઈ 147 148 149 એવી છે તો તમે જુઓ કે દરેકની અંદર એક એકનો ઉમેરો થતો જાય છે અને એ ઉમેરો થતો જાય છે એ ડિફરન્સ d છે તો અહીંયા d કેવો મળ્યો ધન મળ્યો બીજું સ્મોલ b તરીકે લખ્યું છે પેજ નંબર 80 પર સ્મોલ b તરીકે કોઈ શહેરમાં જાન્યુઆરી મહિનામાં એક સપ્તાહના ન્યૂનતમ તાપમાનની વધતા ક્રમમાં નોંધણી એ b તરીકે લખેલું છે તો તમે ત્યાં જોઈ શકો છો જે પણ છે એ સંખ્યાની અંદર ઋણ તમે જુઓ આવી રીતના લખેલું છે ભલે માઈનસ આપેલા હોય સંખ્યા ઘટતી હોય પણ શું કહેવાય એ વધતી સંખ્યા છે તાપમાનમાં કેવો થાય છે વધારો થાય છે બરાબર -3.1 એના કરતા મોટા છે -3.0 એના કરતા મોટા છે -2.9 એના કરતા મોટા છે -2.8
બરાબર છે. આપણી ટેક્સ્ટ બુક ની અંદર પહેલું પદ a1, બીજું a2, a3, a4 આવી રીતના સમજીએ તો તાપમાનમાં સતત શું થાય છે? વધારો થાય છે. અહીંયા ડિફરન્સ કેટલો છે? તો કે તમે ડિફરન્સ d શોધવા માટે a2 a1 કરો. a2 તરીકે શું લખ્યું છે? -3.0. એ માઈનસ a1 કેટલા છે? -3.1. બરાબર છે. અને માઈનસ માઈનસ પ્લસ થાય એનો મતલબ કે પ્લસ 3.1 માંથી 3.0 બાદ કરવાના છે. કેટલા? 3.1 માંથી 3.0 બાદ કરો તો કેટલા મળે? 0.1. બરાબર છે. ખાસ બાદબાકી જોજો, ના ખ્યાલ આવે તો અહીંયા ધ્યાન ખાસ આપજો. અહીં માઈનસ હોય અને આ સંખ્યા પણ માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ થાય. એ પ્લસ ને ઉપર મે લખ્યા છે. બરાબર છે. જનરલી આપણે અહીંયા પ્લસ નું ચિહ્ન પાડતા નથી. બરાબર. પ્લસ 3.1 આ 3.0 કેવા છે? માઈનસ એટલે મેં નીચે લખ્યા છે માઈનસ 3.0. 3.1 માંથી 3 જાય એટલે 0.8. તો ડિફરન્સ કેવો મળ્યો? અહીંયા ધન મળ્યો. કેવો મળ્યો? ધન. આગળ વાત કરીએ કે સી નંબરનું ઉદાહરણ ₹1000 પર અચળ 5% દરે લોનના પૈસા ચૂકવ્યા બાદ રૂપિયામાં બાકી રહેલી રકમ 950, 900, 850 તમે જુઓ ત્યાં ઘટતા જાય છે. કેવા થાય છે? ઘટતા જાય છે. તો ડિફરન્સ ની અંદર વાત કરીએ ₹950 બીજી સંખ્યા છે 900, 850, 800 બરાબર છે. આ સંખ્યાઓ આપેલી છે અને છેલ્લે 50 નંબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ખ્યાલ આવે સમાંતર શ્રેણી એક પ્રકારની શ્રેણી છે. બરાબર છે. સાથે સાથે બીજી ચર્ચા કરી લઈએ તો આ શ્રેણી અહીંયા આ ઉદાહરણની અંદર કેવી છે? ઘટતી છે. તમે જુઓ સમાંતર શ્રેણી છે, શ્રેણી તો છે જ, તો એ કેવી શ્રેણી છે? ઘટતી શ્રેણી છે. તો વધતી શ્રેણી અને ઘટતી શ્રેણી એટલે શું? બરાબર છે. વધતી અને ઘટતી. અહીંયા આ સંખ્યાઓ ક્રમશઃ ઘટતી જાય છે એટલે ઘટતી સમાંતર શ્રેણી એમ કહી શકાય. સંખ્યામાં સતત વધારો થતો હોય તો વધતી સમાંતર શ્રેણી અથવા વધતી શ્રેણી પણ કહી શકાય. બરાબર છે. તો સિમ્પલ લોજિક છે. વધતી અને ઘટતી એટલે શું? તો કે શ્રેણીની સંખ્યાઓમાં એના પદોમાં ક્રમશઃ વધારો કે જો ઘટાડો જોવા મળે છે એની વાત છે. બરાબર છે. ચલો ડિફરન્સ ની વાત કરીએ. 900 માંથી 950 જાય 900 માઈનસ 950 કેટલા થશે? -50. વિદ્યાર્થી મિત્રો, અહીંયા માઈનસ ચિહ્ન આવ્યું છે, ઋણ ચિહ્ન. એ જ ડિફરન્સ 800 માંથી 850 અથવા 850 માંથી 900 માં જુઓ તો પણ કેટલું થાય? -50. ધારો કે 800 માંથી 850 તો પણ કેટલું થાય? -50. તો અહીંયા સેમ રહે છે, કેટલા કે સમાન રહે છે. આ સમાન ડિફરન્સ પરથી કહેવાય કે આ સમાંતર શ્રેણી છે. સાથે સાથે આ એનું ડિફરન્સ કેવું છે? તફાવત કેવો છે? તો કે ઋણ તફાવત જોવા મળ્યો. બરાબર છે. સેલેરીમાં સતત 50 રૂપિયાનું બચત થતી હતી એ ઉદાહરણમાં આપણને ખ્યાલ આવે કે 50, 100, 150, 200 એવું થતું હતું. એનો મતલબ કે ત્યાં તફાવત ધન હતો. અહીંયા તફાવત કેવો છે? આ ઉદાહરણમાં તફાવત ઋણ તફાવત છે. તફાવત ભલે સરખો હોય પણ કેવો તફાવત જોવા મળે? એ ઋણ તફાવત છે. આપણે ઉદાહરણ
શૂન્ય હોય. ધારો કે 2020 ના જાન્યુઆરી મહિનાની અંદર મારું વજન 60 કિલો હોય. ફેબ્રુઆરી મહિનામાં પણ 60 કિલો જોવા મળ્યું. બરાબર છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચની અંદર પણ આપણને 60 કિલો જોવા મળ્યું. આમ કરતા ડિસેમ્બરની અંદર એટલે અત્યારના ચાલુ મહિનાની અંદર પણ મારું વજન 60 કેજી હોય. બરાબર છે. તો વજન મેં મેન્ટેન કર્યું છે એમ કહેવાય. બરાબર છે. અને દરેક મહિનાની અંદર જો મારું 60 કિલો વજન રહ્યું હોય તો આને અચળ સમાંતર શ્રેણી કહેવાય. કેવી? અચળ. અને એટલા માટે તમે અહીંયા જુઓ તો ડિફરન્સ કેટલું મળશે? દરેકની અંદર ડિફરન્સ 0 મળશે. 60 - 60 જ થવાના છે. તો 60 - 60 કહેતા કે 0. કોઈ પણ પદમાંથી એનાથી આગળનું પદ બાદ કરશો ને તો વિદ્યાર્થી મિત્રો ડિફરન્સ અહીંયા કેવો રહેશે? સેમ રહેશે. કહેતા કે 0 જ બનવાનો છે. તો અહીંયા એક તફાવત 0 જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો વાસ્તવમાં આવું નથી. વજનમાં સતત વધારો થયો છે પણ આ તો જસ્ટ ઉદાહરણ આપ્યું છે. બરાબર છે. આપણા બધાનું વજન તમે કદાચ માર્ક કરજો. જાન્યુઆરી, ફેબ્રુઆરી થી અત્યારે જે ડિસેમ્બરનું એન્ડિંગ હોય ત્યાં સુધી આ લોકડાઉનના સમયમાં આપણું વજન જનરલી વધતું ગયું છે. બરાબર છે. પરંતુ અહીંયા જસ્ટ ઉદાહરણ આપ્યું છે કે આ d બરાબર 0 ક્યારે મળે? તો કે દરેક પદો જો સમાન છે. બરાબર છે. તો આ વાત થઈ તફાવતના 3 રીત કે તફાવત ધન પણ હોય, તફાવત ઋણ પણ હોય અને તફાવત શૂન્ય પણ હોય. ટેક્સ્ટ બુકમાં આગળ ચર્ચા કરીએ. તમે જુઓ 80 નંબર લખ્યો છે પેજ પર એની ઉપરની લાઈન કે પ્રથમ પદ સ્મોલ a અને સામાન્ય તફાવત d લેતા a plus d a plus 2d up to dash dash એ સમાંતર શ્રેણી દર્શાવે છે. એનું સામાન્ય સ્વરૂપ છે. આને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહેવાય છે. સામાન્ય સ્વરૂપ કો, તમે વ્યાપક સ્વરૂપ કો. પછી પેજ નંબર 81 પર જુઓ નિશ્ચિત અથવા શાંત બે શબ્દો આપ્યા છે. નિશ્ચિત અથવા શાંત. અહીંયા આપણે એનો પણ ઉલ્લેખ કરીએ. નિશ્ચિત સમાંતર શ્રેણી. બીજું શબ્દ છે શાંત સમાંતર શ્રેણી. બરાબર છે. અને એના પછી અનંત સમાંતર શ્રેણી આવી રીતના ઉલ્લેખ કર્યો છે. તો સમાંતર શ્રેણીના પદો ગણી શકાય તો એને શાંત કહેવામાં આવે છે અથવા નિશ્ચિત કહેવામાં આવે છે. અહીંયા ઉદાહરણની અંદર જુઓ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આમ ડિસેમ્બર સુધી તમે અંદાજ મેળવો કેટલા 12 મહિના એટલે 12 પદો હશે. તો પદોની સંખ્યા આપણે ગણી શકીએ 12 પદ છે. તો શેમાં જાય? નિશ્ચિત સમાંતર શ્રેણી અથવા શાંત સમાંતર શ્રેણી. તમને અહીંયા ઉદાહરણ આપ્યું છે ટેક્સ્ટ બુકમાં કે a થી e માં પદની સંખ્યા નિશ્ચિત છે. તમે જુઓ a થી e જે પેજ નંબર 80 આપ્યા છે ને એની અંદર પદોની સંખ્યા એ ઉદાહરણમાં પર્ટિક્યુલરલી પદોની સંખ્યા નિશ્ચિત છે એટલા માટે એને શાંત સમાંતર શ્રેણી કીધી. પરંતુ અનંત સમાંતર શ્રેણી તમે જુઓ વ્યાખ્યાની અંદર કે જે સમાંતર શ્રેણી શાંત નથી. બરાબર છે. અનંત શબ્દ પરથી જેનો મીનિંગ છે કે અનંત સમાંતર શ્રેણી કોને કહેવાય? કે જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત નથી. હું કહું કે 2 નો ગુણિત તો 2 4 6 8 10 12 ઘણા બધી સંખ્યાઓ જશે. 2000 જશે, 20000 જશે, 2 લાખ થશે, 20 લાખ પણ થશે. અનંત સંખ્યાઓ મળશે. કરોડોમાં 2 કરોડ છે એ પણ 2 નો ગુણિત છે. 4 કરોડ છે એ પણ 2 નો ગુણિત છે. તેવી અનંત સંખ્યાઓ આપણે 2 નો ગુણિત તરીકે મેળવી શક્યા. તો આવી સમાંતર શ્રેણી હોય એને અનંત સમાંતર શ્રેણીમાં
મૂકી શકાય. આપણી ટેક્સ્ટબુકની અંદર શરૂઆતની અંદર કોઈ પિક્ચર આપ્યા છે સસલાઓના. તો બે સસલા હોય, બે ના ધારો કે 4 થાય, 4 ના ફરીથી બધા બે 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 હોય, એ બે ના અલગ અલગ બે બે વિભાગ પાડીએ, બરાબર છે. તો એવી રીતના અનંત સસલાઓની સંખ્યાઓ મેળવી શકાય, કેમ કે બધા બે ના ગુણી છે, બરાબર છે. 2 ના 4 થાય, એ 4 ના પણ ફરીથી બે બે ગણાય. તો ઘણી બધી જે સંખ્યા મેળવી શકાય, કહેતા કે જે પણ સંખ્યાઓ આવે અનંત થશે, બરાબર છે. તો આવી અનંત સમાંતર શ્રેણી છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા સુધી આપણે રાખીએ છીએ. સ્વાધ્યાયની ચર્ચા ફરીથી કોઈ નેક્સ્ટ વિડિયોમાં કરશું. સાથે સાથે ઘણી બધી વસ્તુઓ આમાં આ પ્રકરણની અંદર 2-3 સૂત્રો તમે ખાસ ધ્યાનમાં લેજો અને એ સૂત્રોને એપ્લાય કરશું તો આપણને સરસ રીતે આ ચેપ્ટર સમજાશે. સૂત્રો કઈ જગ્યાએ મૂકવા, કેવા પદની અંદર મૂકવા, આવા 2 કે 3 એવા સૂત્રો વ્યવસ્થિત રીતે તમને મૂકતા આવડશે, અથવા દાખલાને કેવી રીતના ગણાય એ પદ્ધતિ તમને આવડશે તો વ્યવસ્થિત સરસ રીતે આ સમાંતર શ્રેણી આપણે સમજી જઈશું, બરાબર છે. બહુ સરસ ચેપ્ટર. સ્વાધ્યાયના દાખલા આપણે નેક્સ્ટ વિડિયોમાં લઈશું. ઓકે, થેન્ક યુ.